નમસ્કાર, ન્યૂઝ એટ 9 માં હું છું આપની સાથે જાનવી માલી। વાત કરીએ મહત્વપૂર્ણ સમાચાર કમોસમી વરસાદની, તો કમોસમી વરસાદથી પાક નુકસાન અંગે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। રાજ્યમાં માવઠાથી 150 થી 200 કરોડનું નુકસાન થયું છે। તો કેબિનેટની બેઠકમાં નુકસાનનું આંકલન રજૂ કરાયું છે। બાગાયતી પાકોમાં નુકસાનનું સર્વે હજુ બાકી છે। બાગાયતીના રિપોર્ટ બાદ સરકાર સહાય જાહેર કરશે। બાગાયતી ફળપાકનો અસરગ્રસ્ત વિસ્તાર 16,830 હેક્ટર, ત્યારે વલસાડમાં, નવસારીમાં કેરી અને ચીકુમાં નુકસાનનું સર્વે બાકી છે। ત્યારે 2 દિવસમાં કેરી તથા ચીકુના પાકમાં નુકસાનનું રિપોર્ટ આવશે। 15 જિલ્લામાં પાકમાં નુકસાન વધુ થયાનું રિપોર્ટ છે। બીજી બાજુ 15 જિલ્લામાં 1,99,951 હેક્ટર વિસ્તારમાં નુકસાન સૌથી વધુ છે। સૌથી વધુ નુકસાન થયું છે અમરેલી જિલ્લામાં, સૌથી વધુ નુકસાનનો રિપોર્ટ છે। 42,210 હેક્ટર વિસ્તારમાં 33% નુકસાન થયું છે। તો અંગે વાત કરવા મારી સાથે મારા સંવાદદાતા જોડાય છે મયુર। વધુ વિગત મેળવે મયુર પાસેથી કે હાલ કેટલું નુકસાન થઈ રહ્યું છે। મયુર, અત્યારે નુકસાનીનો જે આંકડો છે સામે આવી રહ્યો છે, લગભગ 150 થી 200 કરોડ જેટલું નુકસાન થયું છે કમોસમી વરસાદના કારણે। ત્યારે સરકાર એનો રિપોર્ટ જે છે તુરંત રજૂ કરી શકે છે અને જે સહાય જે છે તે આપી શકે છે। શું છે વધુ વિગત? जी बिल्कुल, बुधवारे जो केबिनेट बैठक મળેલી હતી તેની અંદર આ રિપોર્ટ રજૂ કરવામાં આવેલો હતો। રાજ્ય સરકારે કમોસમી વરસાદ પડ્યો ત્યારબાદ સર્વેના આદેશ આપી દીધેલા હતા અને અંદાજે 150 થી 200 કરોડનું નુકસાન જે છે તે ખેડૂતોને થયેલું હોય તે પ્રકારનો રિપોર્ટ જે છે તે કેબિનેટની અંદર રજૂ કરવામાં આવેલો છે। ખાસ કરીને જો વાત કરીએ તો હજુ પણ બાગાયતી પાક જે છે તેનું નુકસાન કેટલું થયેલું છે તેનો રિપોર્ટ જે છે તે બાકી છે। તેની અંદર વલસાડ અને સૌરાષ્ટ્રના જે જિલ્લાઓ છે તેની અંદર મોટા પ્રમાણની અંદર કેરી અને ચીકુના પાકને નુકસાન થયેલું છે તે પ્રકારની માહિતી સામે આવી રહેલી છે। ખાસ કરીને વાત કરીએ તો સૌથી વધુ નુકસાન જે છે કમોસમી વરસાદના કારણે અમરેલી જિલ્લાની અંદર થયેલું છે। સાથે જ જો વાત કરીએ તો 15 જિલ્લા જે છે તેની અંદર આ જે નુકસાન છે તે નોંધાયેલું છે। 15 જિલ્લાના 1,99,951 હેક્ટરની અંદર નુકસાન થયેલું છે, જ્યારે 1,83,121 હેક્ટર જે છે તે જમીનને, ખેતીના પાકોને જે નુકસાન છે તે થયેલું છે। સાથે જ જો વાત કરીએ તો 30,895 હેક્ટર જે ખેતી લાયક વિસ્તારો છે તેની અંદર 33% વધુ એ નુકસાન થયેલું છે। અને હવે રાજ્ય સરકાર આ સમગ્ર મામલે જે છે રિપોર્ટ તેમને મળી ગયેલો છે। બાગાયતી પાકનો રિપોર્ટ આવવાનો બાકી છે। બાગાયતી પાકનો રિપોર્ટ આવશે ત્યારબાદ રાજ્ય સરકાર જે છે તે સહાય ચૂકવશે। રાજ્ય સરકારના જે નિયમો છે તે પ્રમાણે 33% થી વધુ નુકસાન થયેલું હોય તો તે જિલ્લાને જે છે તે સહાય આપવાની હોય છે અને તે જ રીતે હાલ આ જે સર્વે છે તેની અંદર 33% થી વધુ પણ નુકસાન નોંધાયેલું છે અને તે માટે હવે રાજ્ય સરકાર કવાયત હાથ ધરશે। અંદાજે 150 થી 200 કરોડની જે સહાય છે તે ચૂકવવાની પ્રક્રિયા રાજ્ય સરકાર હાથ ધરશે। પરંતુ હાલ જે રિપોર્ટ છે તે કેબિનેટની અંદર મૂકવામાં આવેલો છે અને હવે આવતી કેબિનેટની અંદર આનો નિર્ણય પણ કરવામાં આવશે। જી ચોક્કસથી મયુર, જોડાઈ સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। બાગાયતી પાકોમાં નુકસાનનું સર્વે કરાશે, ત્યારે બાગાયતીનું રિપોર્ટ બાદ આ સહાય જાહેર કરવામાં આવશે। 15 જિલ્લામાં પાકમાં નુકસાન વધુ થયું છે, ત્યારે 150 થી 200 કરોડ સુધીનું નુકસાન થયું છે માવઠાના કારણે। સાથે કમોસમી વરસાદથી ખેડૂતોને ભારે નુકસાન થયું છે, ત્યારે ટૂંક સમયની અંદર તેનો રિપોર્ટ રજૂ કરાશે અને તમામ જે ખેડૂતો છે તેમને સહાયની જાહેરાત કરાશે। તો બીજી બાજુ કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યના કેટલાક વિસ્તારોમાં માવઠાનો માર પડશે, ત્યારે 24 કલાકમાં કમોસમી વરસાદની પણ આગાહી છે। ફરી ઘેરાશે આકાશમાં આફતના વાદળો। આગામી 24 કલાક ખેડૂતો માટે ભારે। ઉત્તર, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર માટે આગાહી। રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગે હળવા વરસાદની આગાહી કરી છે। આગામી 24 કલાક દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે। દક્ષિણ ગુજરાતના ડાંગ, નવસારી, વલસાડ અને સુરતમાં વરસાદની આગાહી છે। આ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા, બનાસકાંઠા, મહીસાગર અને અરવલ્લીમાં વરસાદની આગાહી છે, જ્યારે સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, દ્વારકા અને કચ્છમાં કમોસમી વરસાદ ખાબકી શકે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદની આગાહી છે। अगले 24 आवर्स के लिए कहीं किधर आइसोलेटेड प्लेसेस में लाइट रेन होने का संभावना है
और गुजरात स्टेट में मोस्ट मतलब मिनी पार्ट्स में क्लाउड रहेगा, क्लाउडी स्काई रहेगा और बारिश कहीं का जगह में लाइट रेन यानी लाइट रेन हो सकता है। માર્ચ મહિનામાં કમોસમી વરસાદના કારણે લોકોને ગરમીમાંથી રાહત મળી હતી, પરંતુ ફરી એકવાર તાપમાનમાં વધારો થતા લોકો ત્રાહિમામ પોકારી ગયા. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં મોટાભાગના વિસ્તારોમાં મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થવાની સંભાવના છે. તો વાત કરીએ આગળ તો ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલ મોટા અસર થઈ છે. અહેવાલની છત્રપતિ શિવાજી મહારાજ હાટકેશ્વર બ્રિજ પર સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. તો ફ્લાયઓવર બ્રિજ પર વધુ એક ઘટસ્ફોટ થયો છે. ન્યૂઝ 18 ગુજરાતી ભ્રષ્ટાચાર મુદ્દે ચલાવી હતી એક મુહિમ. તો ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલની મોટા અસર થઈ છે, મોટી અસર વર્તાઈ છે. ગેરરીતિ અને ભ્રષ્ટાચારના આ હાટકેશ્વર બ્રિજ તોડી પડાશે. તો બ્રિજ કોન્ટ્રાક્ટર સામે પોલીસ ફરિયાદ દાખલ થશે. એએમસી બ્રિજ વિભાગના જવાબદાર અધિકારીઓ સામે પણ ચોક્કસથી પગલાં લેવાશે. ત્યારે એએમસી કમિશનર ટૂંક સમયમાં જ સત્તાવાર જાહેરાત કરશે. હાલ એએમસીના જાણકાર સૂત્રોએ માહિતી આપી છે કે સત્તાવાર કમિશનર કરશે ટૂંક સમયમાં જાહેરાત. તો એએમસી દ્વારા અનેક એજન્સીઓ અને સંસ્થાઓ પાસેથી પણ લેવાયો હતો રિપોર્ટ. આ તમામ રિપોર્ટમાં એક વસ્તુ કોમન આવી કે બ્રિજ નબળી ગુણવત્તાવાળો છે. તો અંગે વધુ વાત કરવા મારી સાથે પ્રણવ જોડાયા છે. વધુ વિગત મેળવીએ પ્રણવ પાસેથી. પ્રણવ, કરોડોના ખર્ચે આ બ્રિજ બનાવવામાં આવતા હોય છે ને પછી અમુક લોકો કે જેઓના ભ્રષ્ટાચારના કારણે આ બ્રિજ જે છે તે અત્યારે હાલ જે એને તોડી પાડવાનો એટલે કે ઉતારી પાડવાનો અત્યારે આદેશ આપવામાં આવ્યો છે. તો અત્યારે શું છે વધુ વિગત આ અંગે? ચોક્કસ માની શકાય કે મહાનગરપાલિકાનો આ ભ્રષ્ટ બ્રિજ છે જે છત્રપતિ શિવાજી એટલે હાટકેશ્વર બ્રિજ તેને તોડી પાડવાની હવે હિલચાલ ચાલી રહી છે. મ્યુનિસિપલ કમિશનરે જે પાસે રિપોર્ટ આવ્યો છે તેના આધારે આ સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. ન્યૂઝ 18 એક્સક્લુઝિવ સમાચાર આપણા દર્શકોને આપી રહી છે, કારણ કે મહાનગરપાલિકા માટે માથાનો દુખાવો જે બનેલો આ બ્રિજ છે ટૂંક સમયમાં તૂટવા જઈ રહ્યો છે. સૌથી મોટા સમાચાર એ છે કે આ બ્રિજ છે હવે નહીં રહે અને બ્રિજને તોડવામાં આવશે અને સાથે જ જે જવાબદાર અધિકારીઓ છે તેની સામે ખાતાકીય તપાસ પણ કરવામાં આવશે. અને બીજી વાત એ પણ છે કે જે કોન્ટ્રાક્ટર છે તે કોન્ટ્રાક્ટર સામે પણ અહીં કાર્યવાહી કરવામાં આવશે. એટલે તેની સામે પોલીસ ફરિયાદ કદાચ પહેલી વખત ઇતિહાસમાં એવું બનશે કે તેની કોન્ટ્રાક્ટર જે હશે જેની બેદરકારી રહી છે તેની સામે પોલીસ ફરિયાદ છે તે અહીં કરવામાં આવશે. એટલે 3 મહત્વના મુદ્દાઓ ન્યૂઝ 18 એક્સક્લુઝિવ આ બ્રેકિંગ મારી રહ્યું છે. ટૂંક સમયમાં જ મ્યુનિસિપલ કમિશનર છે આ બ્રિજને લઈને સત્તાવાર પત્રકાર પરિષદ પણ કરી શકે છે, પરંતુ તેની પહેલા જ આ જે સમાચાર છે ન્યૂઝ 18 બ્રેક કરી રહી છે. ન્યૂઝ 18 સતત આ સમાચાર બ્રેક કરી રહી હતી કે હાટકેશ્વર બ્રિજમાં જે ગુણવત્તાઓ છે, હું આપણે દ્રશ્યો બતાવીશ કે જ્યાં હું ઊભો છું એ હાટકેશ્વર બ્રિજ છે અને આ જે ફ્લોર બનાવવામાં આવ્યો હતો હાટકેશ્વર બ્રિજનો જે કોન્ક્રીટ હતી, કોન્ક્રીટની અંદર અનેક રિપોર્ટો તૈયાર થયા. 2001માં પહેલું ગાબડું પડ્યું, ત્યારબાદ સમયાંતરે ગાબડા પડતા રહ્યા અને જ્યારે 2001માં ગાબડું પડ્યું ત્યારબાદ પણ તેને માત્ર લીપાથોપી કરવામાં આવી હતી. 6 થી 7 ગાબડા પડે છે તેને રિપેર કરાય છે, પરંતુ ત્યારબાદ જે અલગ અલગ રિપોર્ટ આવે છે તેની અંદર આ જે કોન્ક્રીટ છે કોન્ક્રીટની ગુણવત્તા ઉપર જ અહીં સવાલ ઊભો થઈ રહ્યો હતો. જે સરકાર માની એજન્સીઓ હતી તેને અલગ અલગ રિપોર્ટ છે તે બનાવ્યા હતા તેની અંદર જેની અંદર M45 કોન્ક્રીટ હોવું જોઈએ, જેની જગ્યાએ માત્ર 25 જે કહી શકાય કે M25 આ કોન્ક્રીટ છે તે યુઝ કરાયું હતું. એટલે કદાચ તમારા ઘરની અંદર તમે જે સ્લેબ ભરો છો તેના કરતાં પણ ઓછી ગુણવત્તાવાળો કોન્ક્રીટ એટલે સિમેન્ટ છે તે અહીં ભરાયો હતો અને તેને લઈને જ આ ભ્રષ્ટાચારનો આ બ્રિજ છે હવે આ નહીં રહે. અને કારણ કે તેની અંદર અનેક લોકો જવાબદાર હતા, સાથે જ અનેક સંસ્થાઓ તરફથી પણ તેની મુવમેન્ટ કરાઈ હતી. મારી સાથે જે આગેવાન જોડાયા છે કારણ કે તે લોકો પણ અનેક મુવમેન્ટ છે તે મુવમેન્ટ કરી હતી. વાત કરવાનો પ્રયાસ કરશું જોશ ડાયસ સાથે, કારણ કે જોશ ડાયસ સતત આ મુહિમ કરી રહ્યા હતા. જોશભાઈ, ન્યૂઝ 18 અહેવાલની મોટી અસર પડી છે અને હવે આ બ્રિજ છે તૂટવા જઈ રહ્યું છે. કમિશનર કહી રહ્યા છે કે જવાબદાર સામે પોલીસ ફરિયાદ પણ થશે, જવાબદાર અધિકારી છે તેની સામે ખાતાકીય તપાસ એટલે કોન્ટ્રાક્ટર સામે પોલીસ ફરિયાદ અને બ્રિજ તૂટશે. ફરી પ્રજાના પૈસાના પરસેવાના પૈસા મફતમાં ગયા. જ્યાં ભ્રષ્ટાચારનું કૌભાંડ, આટલો મોટો કૌભાંડ અને એક મોટી હોનારત સર્જાય તો અનેક લોકોના ઝૂલતા પીલ કરતાં પણ વધારે લોકોનો જીવ લેવાયો હતું.
એની સામે જે છાપા અને મીડિયાએ મુહિમ ચલાવી એમાં ખાસ કરીને હું ન્યૂઝ 18નો આભાર માનું છું કે સતત જે એમને ઉજાગર કરવાનો પ્રયત્ન કર્યો અને જે રીતે મુહિમ ચલાવી એને આ પૂર્વ વિસ્તારના નાગરિકો ક્યારેય નહીં ભૂલી શકે, એમનું હંમેશા ઋણી રહેશે. અને આજના પ્રસંગે જો એની સામે ફરિયાદ દાખલ થતી હોય જે અમારી માગણી હતી અને આ બોલ ઉતારી લેવામાં આવે તો અમે એને આવકારીએ છીએ, કેમ કે પૈસાથી મોટું કોઈનું માણસનું જીવ નથી. અને એ જે 40 કરોડનો ખર્ચો થયો છે એ ખર્ચો પણ વસૂલવો જોઈએ જવાબદારો સામે અને ફોજદારી રાહે પગલાં ભરવા જોઈએ અને તાત્કાલિક અસરથી લોકોના જાનમાલનું રક્ષણ માટે આ બ્રિજ ઉતારી લેવું જોઈએ એવી અમારી માંગણી છે. ચોક્કસ જે રીતે જોઈ રહ્યા સતત આ મુહિમ કરી રહ્યા હતા અને મુહિમની પણ કંઈક ફલશ્રુતિ મળી છે. અને હું ફરી દ્રશ્યો હું આપને બતાવીશ. આખો આ બ્રિજ આપ જોઈ શકો છો, આ બ્રિજમાં લીપાતોતી થઈ હતી. આ બ્રિજ જ્યારે તૂટ્યો હતો ત્યારે તેમાં માત્ર થીગડા મારવા માટે પણ 60 થી 50 લાખનો ખર્ચો કર્યો. પરંતુ આ સ્થિતિ જોઈ શકો છો આપ દ્રશ્યની અંદર કે કઈ સ્થિતિ જોવા મળી રહી છે. એ જ રીતે આખો બ્રિજ છે, માત્ર 1-2 નહીં પરંતુ 7 થી પણ વધુ ગાબડાઓ આ બ્રિજ ઉપર પડ્યા. સરકાર માની અલગ એજન્સીઓ હતી, એજન્સીઓએ તપાસ હાથ ધરી. આખરી કમિશનર દ્વારા 3 સભ્યોની કમિટી બનાવવામાં આવી. એ કમિટીએ કહ્યું કે આ બ્રિજ હલકી ગુણવત્તાનો છે. આ ચોંકાવનારો રિપોર્ટ અહીં બહાર આવી રહ્યો છે, કારણ કે એક કમિટી એ કહે છે કે તેની અંદર જવાબદાર અધિકારીઓ, જવાબદાર પ્રોફેસરો હતા, તે કહી રહ્યા છે કે આ બ્રિજની ગુણવત્તા હલકી છે. એ જ રીતે સરકારની અલગ એજન્સીઓ, જે માની એજન્સીઓ હતી, તેઓએ તપાસ કરી. તેઓએ અહીંના કોન્ક્રીટ છે, અહીંના સેમ્પલ લીધા. સમગ્ર મામલો રાજ્ય સરકાર સુધી પહોંચે છે. રાજ્યના જે મુખ્યમંત્રી છે ભૂપેન્દ્ર પટેલ, તે ખુદ તાબડતોબ મ્યુનિસિપલ કમિશનરને, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને, મેયરને, તમામ લોકોને બોલાવે છે અને તમામ લોકોને ખખડાવે છે કે કઈ રીતે આ ભ્રષ્ટાચારના બ્રિજ બને છે, તેની સામે કેમ તપાસ નથી થતી. તેને લઈને જ એક ઉદાહરણ આપવા માટે મહાનગરપાલિકા દ્વારા અને મ્યુનિસિપલ કમિશનર દ્વારા આ સૌથી મોટી કાર્યવાહી થઈ છે. હું દ્રશ્યો બતાવીશ. જો આખો આ બ્રિજ છે, બ્રિજની વચ્ચે આ પ્રકારના ગાબડાઓ પડ્યા હતા અને જે શિલાહારી જે કે છે કે લોખંડ છે તે અહીં બહાર દેખાઈ રહ્યું છે. આ સ્થિતિ આ બ્રિજની હતી. અને માત્ર હું ફરી કહું છું, આ માત્ર 1-2 નહીં પરંતુ 7 થી પણ વધુ ગાબડાઓ આ બ્રિજ ઉપર પડ્યા હતા. લીપાતોફી કરાઈ, તેમાં પણ લાખો કરોડ રૂપિયાનો ખર્ચો કરાયો અને 45 કરોડના ખર્ચે આ બ્રિજ બનાવવામાં આવ્યો હતો. હું આ જોઈ શકો છો કે આ શિલાહારી આખી બ્રિજની બહાર નીકળી ગઈ છે. આ સ્થિતિ છે ભ્રષ્ટાચારની. કેમ કાર્યવાહી નથી થતી એ સૌથી મોટો સવાલ ન્યૂઝ 18 સતત પૂછી રહી હતી, કારણ કે પ્રજાના ટેક્સના આ પૈસા હતા અને તેના ખર્ચે આ બધા બ્રિજો બની રહ્યા છે. તો પ્રજાના જે કહી શકાય કે જાનમાલનું કઈ રીતે નુકસાન થાય. અને આપ આ દ્રશ્યો જોઈ શકો છો કે આખો બ્રિજ છે તેની શિલાહારી જે કહી શકાય લોખંડ છે તે અહીં બહાર આવી રહ્યું છે. આ દ્રશ્યો જોઈ શકો છો. હું આપને આ દ્રશ્યો બતાવું અને કદાચ ન્યૂઝ 18 સતત આ અહેવાલ એટલા માટે બતાવી રહી હતી કે અહીંની પ્રજા છે તે સતત માંગ કરી રહી હતી કે આ બ્રિજ છે, ગમે તે સમયે ઝૂલતા બ્રિજ, જે મોરબીમાં મોટી દુર્ઘટના થઈ હતી, કારણ કે આ બ્રિજ ઉપરથી હજારો લોકો પસાર થાય છે. બ્રિજની નીચે અનેક દુકાનો આવેલી છે, દુકાન પાસેથી પણ અનેક લોકો આવતા હોય છે. નીચે પણ 4 રસ્તા મુખ્ય આવેલા છે, ત્યાં પણ વાહનો પાર્ક થતા હોય છે. અને સૌથી મોટી ચોંકાવનારી વાત આ રિપોર્ટમાં એ આવી હતી કે જે કોન્ક્રીટ છે, જેની ગુણવત્તા M45 હોવી જોઈએ, તેની ગુણવત્તા કરતાં ઓછો કોન્ક્રીટ વપરાયો છે. એટલે તમારા ઘરમાં જે તમે સ્લેબ બનાવતા હોય છો જેમાં કોન્ક્રીટ વપરાતું છે એ પ્રકારનો કોન્ક્રીટ વપરાયો છે. હવે વાત કરીએ રિપોર્ટની, તો રિપોર્ટમાં પણ અલગ તારણો અહીં આવ્યા છે. પહેલો રિપોર્ટ આવ્યો 2022ની અંદર ઇલેક્શન પહેલા રિપોર્ટ આવ્યો, પરંતુ સત્તા પક્ષે આ રિપોર્ટ છે દબાવી રાખ્યો. વિપક્ષો સીધી રીતે આક્ષેપ, વિપક્ષે પણ આને લઈને હલ્લાબોલ પણ કર્યા, વિપક્ષે પોતાના દેખાવો કર્યા. સ્થાનિક જાગૃત નાગરિકો દ્વારા પણ અલગ કાર્યક્રમો આપીને સત્તા પક્ષે ક્યાંક ને ક્યાંક જે જાગૃત કરવાનો પ્રયાસ કર્યો, કમિશનર જાગૃત કરવાનો પ્રયાસ કર્યો, કમિશનરે પણ રજૂઆત થઈ, પોલીસ સુધી જવું, અલગ એજન્સીઓ છે ત્યાં સુધી જવું, આવું તમામ વસ્તુ અહીં થઈ હતી. હું ફરી એક કહેવા માંગુ છું કે આ ભ્રષ્ટાચારનો અને ગેરરીતિનો આ બ્રિજ છે હવે તૂટવા જઈ રહ્યો છે, કારણ કે જે રીતે કોન્ટ્રાક્ટરો દ્વારા જે મિલીભગતના કારણે જે આ પ્રકારના બ્રિજો બની રહ્યા છે. અને સાથે જ હાઈકોર્ટમાં પણ કોર્પોરેશને એક એફિડેવિટ દાખલ કરી છે, એક રિપોર્ટ દાખલ કર્યો છે. તેની અંદર અમદાવાદ શહેરના 12 થી પણ વધુ એવા બ્રિજો છે કે જેને ક્યાંક ને ક્યાંક એની ગુણવત્તા ઉપર સવાલ. જી પ્રણામ. જોડાઈ સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર. વાત કરીએ આગળ તો રાજકોટમાં નદીમાંથી મળી આવેલા મહિલાના મૃતદેહના કેસમાં મોટો ઘટસ્ફોટ થયો છે. મહિલાની હત્યા તાંત્રિક વિધિ માટે થઈ હોવાનું પોલીસનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું. તો લાલપરી નદીમાં કોહવાયેલી હાલતમાં મહિલાનો મૃતદેહ મળ્યો હતો. તપાસમાં બહાર આવ્યું છે કે મહિલાની હત્યા તીક્ષ્ણ હથિયારથી થઈ હતી અને હત્યા બાદ મૃતદેહના ટુકડા કરવામાં આવ્યા હતા. મહિલાના માનવ અંગે અલગ થેલામાંથી પણ મળી આવ્યા હતા, જેમાં હાથ, પગ, માથું અને ધડ અલગ થેલામાંથી મળી આવ્યા.
તો આ સમગ્ર તપાસની અંદર થેલામાંથી ભગવાન શિવના 4 લોકેટ પણ મળ્યા છે. મૃતદેહ મળતા ડીસીપી સજનસિંહ પરમાર તથા એસીપી મનોજ શર્મા સહિતનો પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. હાલમાં મહિલાની આ ઓળખ વિધિ થઈ રહી છે, ત્યારે હાલ આ કેસમાં તાંત્રિક વિધિ માટે હત્યા કરાઈ હોવાનું પ્રાથમિક તારણ બહાર આવ્યું છે. જોકે અત્યારે હત્યારો કોણ છે તે અંગે પણ તપાસ શરૂ કરી છે. જે મૃતદેહ મળ્યો છે આ રીતે એની પાસેથી નજીકમાંથી અમને તાવીજ મળ્યા છે. એના પરથી શંકા કરી શકાય કે આ જે બનાવ છે એ તાંત્રિક વિધિ માટે હોવાની સંભાવના છે. તો અંગે વધુ વાત કરવા માટે સાથે હાર્દિક જોશી જોડાયા છે અમારા સંવાદદાતા. વધુ વિગત મેળવે હાર્દિક પાસેથી કે હાલ સમગ્ર જે ઘટના થઈ છે અહીંયા કે તાંત્રિક વિધિની અંદર એક મહિલાને મારી નાખવામાં આવી હતી, તેનો મૃતદેહ મળી આવ્યો છે, જેના લાશના ટુકડા મળી આવ્યા છે. શું છે વધુ વિગત? ચોક્કસથી જે ગઈકાલે મહિલાનો મૃતદેહ મળી આવ્યો છે, આ મહિલાના મૃતદેહમાં ચોંકાવનારો ખુલાસો એ થયો છે કે તાંત્રિક વિધિ માટે જે છે મહિલાની હત્યા કરાઈ હોવાની અત્યારે પોલીસની પ્રાથમિક તપાસમાં વિગતો સામે આવી છે. કેમ કે મહિલાનો મૃતદેહ જ્યાંથી મળી આવ્યો ત્યાંથી અલગ અલગ 3 જેટલા તાવીજ પણ મળી આવ્યા છે, જેને લઈને પોલીસને આશંકા છે કે આ જે છે સમગ્ર ઘટના એક તાંત્રિક વિધિ માટે કરવામાં આવી હોય. ગઈકાલે જે છે ચોંકાવનારી ઘટના બની હતી. રાજકોટનું જે લાલપરી નદી છે, આ નદીમાંથી મહિલાની જે છે અલગ અલગ 3 ટુકડા, શરીરના 3 ટુકડા કરેલી લાશ મળી આવી છે અને અલગ અલગ 2 બેગમાંથી જે છે આ મૃતદેહ મળી આવ્યો છે. આ ઘટનાની જાણ થતાં જ જે છે ગઈકાલે મોડી રાતે જે છે એસીપી, ડીસીપી સહિતના પોલીસ કાફલો પહોંચ્યો હતો અને આસપાસમાંથી તમામ પુરાવાઓ એકત્ર કર્યા હતા, જેમાંથી સૌથી મહત્વનો પુરાવો જે છે તાંત્રિક વિધિ માટે જે લોકેટ મળી આવ્યા હતા. તે આ ઉપરાંત જે છે આસપાસના લોકોની પણ પૂછપરછ કરવામાં આવી હતી. તો મોડી રાત્રે જે આ મહિલાનો મૃતદેહ જે છે તેમને ફોરેન્સિક લેબોરેટરીમાં ફોરેન્સિક પીએમ માટે પણ જે ખસેડવામાં આવ્યો હતો. આ ફોરેન્સિક પીએમનો રિપોર્ટ આવ્યા બાદ ખ્યાલ આવશે, પરંતુ હાલ જે છે પ્રાથમિક તપાસમાં મહિલાની જે હત્યા છે એ તીક્ષ્ણ હથિયાર વડે કરવામાં આવી હતી. તેમજ થોડા સમય પહેલા જ જે રિલીઝ થયેલું દ્રશ્યમ 2 મૂવીની સ્ટાઇલથી હત્યા કરાઈ હોવાનું પણ સામે આવી રહ્યું છે. કેમ કે મહિલાના શરીરના અલગ અલગ 3 ટુકડા કરવામાં આવ્યા હતા અને એમને જે છે અલગ અલગ 2 બેગમાં પેક કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ રાજકોટ શહેરના મોરબી રોડ ઉપર આવેલ લાલપરી નદીમાં કે એકદમ અંતરિયાળ વિસ્તાર છે, જ્યાં સામાન્ય લોકો જતા પણ નથી હોતા, એ નદી વિસ્તારમાંથી આ મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. અને જે છે આ સમગ્ર મામલે હાલ પોલીસ દ્વારા જે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી સહિતની અલગ અલગ પોલીસની જે શાખાઓ છે, પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી અને સમગ્ર મામલે તપાસ કરવામાં આવી રહી છે. તો હાલ પોલીસ માટે સૌથી મોટો પડકાર છે મહિલાની ઓળખ કરવી અને આ ઓળખ થયા બાદ જે છે મહિલાની હત્યા કેવી રીતના થઈ અને કોણે કરી, એવા અનેક જે છે પડકારો હાલ પોલીસ સામે છે. પરંતુ પોલીસ દ્વારા જે છે હાલ સ્થાનિક લોકોની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. જે પણ શંકાસ્પદ લોકો લાગે છે તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. તો સાથે જ જે બેડી ચોકડી પર લાગેલા સીસીટીવી ફૂટેજ છે તેમની પણ તપાસ કરવામાં આવી રહી છે. હાલ અલગ અલગ દિશાઓમાં પોલીસ તપાસ કરી રહી છે અને હાલ આ ઘટનાનો ભેદ ઉકેલવાનો પ્રયાસ કરી રહી છે. જી હાર્દિક જોડાઈ સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર.